હેલો મિત્રો, કેમ છો? મજામાં જશે તમે લોકો? તો આપણે ફ્રી એકવાર વિડીયો લઈને આવી ગયા છીએ મારી યુટ્યુબ ચેનલમાં. નાની એમથી યુટ્યુબ ચેનલ છે, તેમાં આપણે નાનકડોથી વિડીયો લઈને આવી ગયા છીએ ફરીથી. તો મિત્રો, આજે આપણે લખવાનું છે જે નામ છે. તો ચાલો મિત્રો, આપણે નામ લખવાનું સ્ટાર્ટ કરી દઈએ. વધારે સમય નથી લેતા. રેડી? ઓકે, તો ચાલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, લેટ્સ ગો. આપણે જે નામ લખવાનું છે તે લખવાનું છે દેવલ. કે લખવાનું છે દેવલ. તો લખવાનું સ્ટાર્ટ કરી દઈએ, વધારે સમય નથી લેતા. રેડી? ઓકે મિત્રો, ચાલો. રેડી મિત્રો? જો કેવું આવી રીતે નામ લખાય છે. કંઈ છે ને, આવું નામ લખવામાં છે ને અલગ અલગ અક્ષર ને મોટા મોટા અક્ષર આવી જાય ને, તો એમાં થોડુંક કેવરાઈ જાય છે. કારણ કે લખાતું નથી વધારે. કારણ કે જો આવું સ્મોલ અક્ષર આવી જાય ને, નાના નાના અક્ષર, તો વાંધો ન આવે. બાકી જો અઘરા અક્ષર આવી જાય ને, તો થોડુંક પડી જાય નાના લખવામાં. વાંધો ન આવે. જો આવા અક્ષર આવતા હોય તો નાના નાના, તો આપણે નામ લખી છીએ ફટાકથી. ઓલામાં એમ કે ભાઈ ટાઈમિંગ વધારે લીધે ને ત્યાં વાર પણ લાગે ને કામ સારું ન થાય. ઓલામાં તમારે છે ને વાર ન લાગે પણ કામ સારું થઈ જાય. કાંઈ વધારે વાર તો નથી લાગતી સમય, પણ શું છે, ઘરાક કરાવીએ તો વાંધો પડે છે. કારણ કે આ છે ને, આ વિડીયોમાં આપણે દરરોજ કહીએ છીએ ને, પણ એટલું અઘરું નથી ને સહેલું નથી. થોડું કેવરાઈ જાય. કારણ કે આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીને કારણ કે આ લખવું પછી એને એડિટિંગ કરવું ટાઈમિંગ બહુ માંગે. ટાઈમિંગ માંગે એટલે વાત પૂછો માં. એમાં કલાક જેવી તો વી જાય. તમારે પાછળ સુધારી, પાછળમાં કંઈ અપશબ્દ બોલવાનો નથી. અપશબ્દ બોલવાનો તો લોકો ફરિયાદ કરે કે ભાઈ આવી રીતે આ છે જે છે, પછી બાકીની વિડીયો બહાર આવી જાય. એની કરતાં બે વિડીયો જોઈ લેવાનું કે ભાઈ આમાં કંઈ ઓલું તો છે નહીં ખોટકાનું, કે ભાઈ આમાં કંઈ બોલવાનું ભૂલતું નથી હોતી ને. એટલા માટે વિડીયોને બે ત્રણ ફેરી જોઈ લેવો સારું. સમજાયું? દેવલ, આ બધું નામ લખી દે. દેવલ. દેવલ અમે ઘણા નામ લખ્યા છે, એક નથી લખ્યા, લાડ બધા લખ્યા છે. એનો પણ એક વિડીયો આવશે કે ભાઈ આપણે નામ બતાવીશું બધાને કે ભાઈ એટલા સુધી મેં કેટલા નામ લખ્યા અને કેટલા બાકી છે.
એનો પણ એક લોંગ વિડીયો આવી જશે આપણા યુટ્યુબ ચેનલમાં. અત્યારે જ્યારથી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે અને જ્યારથી આપણે શું કહેવાય તેમાં હાલે છે ત્યાં સુધી આખો વિડીયો આવી જાય. પછી એનો પણ વિડીયો આવવાનો છે. તો મિત્રો આજે આપણે નામ લખ્યું છે દેવલ. આવું જ તમારે જો સેમ લખવું હોય ને તો એક કોમેન્ટ કરી દેજો. ને ગમી જોઈએ ને તો લાઈક કરી દેજો વિડીયોને. હું તમને બતાવું એક વાર સમજાવી દો. પણ આમ તો ઓલરેડી લખાઈ ગયું છે તો તમને બતાવી દો કેવું લખવાનું છે. તો કંઈક આવી રીતે લખવાનું છે આપણે નામ જો દેવલ. તો એક લાઈક કરી દેજો કેવું લાગ્યું નામ, ને કોમેન્ટ કરી દેજો જરાક ફર્સ્ટ ક્લાસ. વિડીયો જોવા માટે આભાર.